જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગર્લ્સ ઓફ પાટણ ચેનલમાં। તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને આપણે જવાનું આજે કુણઘેર। તો કુણઘેર જઈને તમને ચુડેલમાના દર્શન કરાવશું અને જે બી મસ્તી કરશું તમને વ્લોગમાં બતાવીશું। હવે આપણે કુણઘેરમાં એન્ટર થઈ ગયા છીએ, જોઈ લો તમે। આ કુણઘેરનું ગામડું। તો આપણે ચુડેલમાના મંદિરે આવી ગયા છીએ, તો ચલો તમને દર્શન કરાવી દઈએ। તો આપણે દર્શન કરી લીધા। નહીં આવતું અહીં પડ્યું નહીં, તો અમે ત્રણેય તિલક લગાવી દીધું કમ્પ્લીટ। તો આ રસ્તામાં મળી ગયો કાળિયો। આ રહ્યો કાળિયો। તો આ રસ્તામાં આપણને મળી ગયો કાળિયો, અમારો ભાઈ। આ ઓલમોસ્ટ અહીંયા કુણઘેર આગળ જ હોય। શું કરતો તો એ બુલ તો બુલની ટી શર્ટ પહેરી અને જોયેલા કુણઘેરનો નજારો તમે। તો આપણે હવે દર્શન કરીને બહાર આવી ગયા છીએ। હવે અહીંથી થોડું જ દૂર શંકર ભગવાનનું જોવાલાયક સ્થળ બનાવેલું છે, તો આપણે ત્યાં તમને બધું બતાવી દઈએ। અહીંનો રવિવારના દિવસે તો બહુ મસ્ત માહોલ હોય, પબ્લિક બી બહુ શ્રદ્ધાળુ બહુ જ આવતા હોય અહીંયા। બહુ મસ્ત માહોલ હોય રવિવારના દિવસે। જો આ સામે જ પેલો ગેટ દેખાય, હું તમને બતાવી દઉં, નજીક આવા થાય એટલો।
શિવધામ કહેવાય. શિવધામ છે, શિવધામ. મોટી મહાદેવની મૂર્તિ ઉપર ચડીએ. પાછળ દેખાતી હશે મોટી મહાદેવની મૂર્તિ. આગળ જઈને બી તમને બતાવીએ. આપણે સ્વાગત કરીશું. સ્વાગત કરો અમારું. અને જો આ અંદરની ગુફા ખુલ્લી હો. અંદરની ગુફામાં જઈએ. તો અમે ગુફાની બહાર નીકળી જઈએ અને જોઈ લો તમે મહાદેવની મૂર્તિ. તમને બતાવી દઉં આગળથી. વિશાળ મૂર્તિ છે, બહુ મોટી. જોઈ લો. અને આ બે જણા બેઠા કે અને આ જોઈ લો. જો અને કાંડ કરી આ ઉજાલાએ ખાલ ઉખેડી નાખી. देखा आपने लापरवाही का नतीजा है. વાંદરા જેવી હરકતો કરી અને ખાલ ઉખેડી નાખી. અને હાથ હવા નહીં રહેતા હો. અને હવે હસવાનું ચાલુ થઈ ગયું. અને બસ હાથ બિલકુલ હવા નહીં રહેતા. હેડો. ઉપર ચીંદડી હોતી પણ હોતી. જુઓ આ બે કંઈક જુઓ હો. મોટો બધો કાચબો. કશ્યપને જોઈએ અમે. કશ્યપ. ઉપર નંદી. ઉપર નંદી, નીચે કશ્યપ. જુઓ. અને પેલી અહીંયા અને આ શું કહેવાય 12 જ્યોતિર્લિંગો. એક આ સોમનાથ મહાદેવ, પછી મલ્લિકાર્જુન મહાદેવ દેખાય છે, પછી મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, પછી વૈદ્યનાથ. જોઈ લો આ દેડકો એટલે આવું ડસ્ટબિન ડસ્ટબિન, કચરા પેટી. કચરો જોઈ લો. કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. એટલે અહીંયા આવો તો જો કોઈ ખો ગમે તે એ બધા દ્રશ્યો જુઓ. મસ્ત બનાવી જોવા લાયક. આવજો મસ્ત. પેલી બી આગળ હેડી જાય. તો આ કાળિયાનો ફોન આવી ગયો. આ જુઓ. અમે તો પેલી મહાદેવની મૂર્તિ નીકળી અને કાળિયાનો ફોન આવ્યો. બહુ મસ્ત. આટલે જોવાલાયક સ્થળ. પાછળ મહાકાળી માનું છે, જોઈ લો. દેખાય? અને આ પાછળ બી જોઈ લો. અને આ ઉજાલા અહીંયા બેસી ગયા શાંતિથી. બહુ સારું આનું વાતાવરણ.
ઓ એકદમ નેચરલ વાતાવરણ, મજા આવે તમને. અને આ રહ્યું ને, અને હું વિદ્યા કહું, આપણે ખબર નાના હતા ત્યારે ચોપડાની અંદર મૂકતા એટલે બધા કહેતા કે આ મૂકવાથી અંદર વિદ્યા આવે તમને. એટલે બધું નાના હતા એટલે આવું બહુ કરતા અમે આયરી આ વિદ્યાની ને બે પત્તા વચ્ચે મૂકી દેતા ચોપડામાં, એના કારણે બધા કે વિદ્યા આવે. अच्छा हमको सिखा रिया है. જો કોઈ બી ફૂલઝાડને તોડવું ના જોવું ભાવ. તો કાળીઓ હોય આવો. તો કાળીઓ ભાવ ફરીથી આવી ગયો, પહાડ જોઈ લો. પેલો આવો તમને દેખાતો હશે, કારણ દેખાઈ ગયો. જો કાળીઓ આવી ગયો. બોલો કાળાદાણ કેવું રહ્યું ભાઈ? અમે પહેલથી જ કીધું કાળીઓ કંજૂસ છે. કાળીઓ કંજૂસ છે, કાળીઓ અમન કઈ સોડા ગોળા કશું પીવડાય એવો હ નહીં. જો બોલો કાળીઓ ખવડાવો ને તો આપણે એની તારીફ કરી દઈએ અંદર, તો કાળી આપણે ના ખવડાવ્યું. બસ કંજૂસ છે, ખાલી ખાલી જોવા આવ્યો. તો કાળીઓ રાજી થઈ ગયો, જોઈ લો. તો કાળીઓ રાજી થઈ ગયો ફાઇનલી. 10-10 વાળું કોક આપણને ફાઇનલી ખવડાવી દે છે. એટલે ગૌશાળા, ગાયો માટે ગૌશાળા. તો અમે બહાર નીકળી જઈએ અને ફાઇનલી કાળીએ અમને પૈસા આલ્યા. અને કેટલા પૈસા આલ્યા ખબર? 30 રૂપિયા. 20 ના 10 30 રૂપિયા 3 ના 10 કરી. मतलब અમને નાના છોકરા गरीब हो ना आदमी. હવે અમે કંઈક ખાશું તો પૂરી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બે નોમ એના પૂરી અને રિયા બી અને ઉજાલા બે જઈએ. એની હાલત થોડી ખરાબ હોય એટલે લઈ લે. મોઢું તો જુઓ ને, રમત થઈ રહી હોય કર. તો આપણે હવે કુંજેરથી નીકળી જાય છીએ પાટણ, અને પાટણથી લગભગ કુંજેર હશે 10 કિલોમીટર. તો આટલો ઘણા બધા શ્રદ્ધાળુઓ આવો એમની માનતાઓ લઈ. બાજુમાં શિવધામ એ ફરવાલાયક સ્થળ, તો તમે અહીંયા જરૂરથી આવજો. બહુ મસ્ત જોવાલાયક. તો અહીંયા આવજો અને અહીંયા જે લોકો એમની માનતા માનવ ઓલમોસ્ટલી બધાની માનતા પૂરી થાય જ છે. બહુ મસ્ત જગ્યા હો. અહીં ચુડેલમાંની એક કહાની બી જે તમને ઉજાલા કહેવાય. કેવું એ કઈક છોકરીઓ હતી જે આંબલીના ઝાડ ઉપર આંબલી લેવા ચડી હતી. હા. અને નીચે કૂવો હતો અને જે છોકરી ચડી હતી એ પડી તો સીધી કૂવામાં પડી અને ત્યાં એની ડેથ થઈ ગઈ. તો એ જગ્યાએ એ થઈ હતી. તો અહીંયા આ રીતે મંદિર બાંધ્યું અને એમની પૂજા થાય. એમને જ્યોતમાં બેસાડવામાં આવ્યા અને દીવાની જ્યોતને પૂજવામાં આવ્યા એ ચુડેલમાં તરીકે. અને બધાની માનતા પૂરી થાય અને બધા બહુ માનાયા. પહેલાં તો ખાલી જાણ એમનું એ થયા ને એરા ત્યારે 2 જ ઈંટોની ખાલી એમની ડેરી જ હતી. અને પછી અહીંયા મોટું મંદિર બનાવ્યું. એમના બધા ચમત્કારોથી બધું મોટું અહીંયા મંદિર બનાવ્યું. બહુ સારી જગ્યા હતી.
આપણે આવી જઈએ સાંઈબાબાના મંદિરે. બપોરે તડકો હતો એના કારણે વ્લોગ ચાલુ ના કર્યો, અને સાંજે અહીંયા 6 વાગતાના આવીએ તો બી જો થોડો થોડો તડકો છે જ. એટલે આપણે દર્શન કરી લઈએ સાંઈબાબાના. તો અમે બધાએ દર્શન કરી લીધા, અને હવે આપણે જઈએ અહીંયાની રવિવારે દર વખત હોય જ છે કઢી ખીચડી. તો કઢી ખીચડીની પ્રસાદ લઈ લઈએ અને આપણે તમને બતાવી દઈએ. બહુ ટેસ્ટ મસ્ત હોય અહીંયાની કઢી ખીચડીનો. બધા લોકો આવતા જ હોય અહીંયા બેસીને ખાતા જ હોય, પ્રસાદ લે જ છે બધા. જુઓ આ બેનને ખાવાનું ચાલુ કરી દીધું કઢી ખીચડી, અને હું વ્લોગ ઉતારું પછી કહું. જોઈ લે અહીંયાની કઢી ખીચડી, જોરદાર ટેસ્ટ હોય આ કઢી ખીચડીનો, બહુ મસ્ત હોય. આમ સાંઈબાબાના મંદિરે આવો તો જરૂરથી ટેસ્ટ કરજો તમે બધા. દર રવિવારે જ હોય, દર રવિવારે હોય, અને બહુ મસ્ત કઢી ખીચડી હોય. તો આપણે અહીંયા ખીચડી કઢી ખાઈ લીધું અને હવે નીકળીએ ઘરે જવા માટે. તો સવારે કુણગે ગયા, આજે રવિવાર હતો, અને સાંજે અહીંયા કઢી ખીચડી ખાવા આવ્યા. તો તમને આજનો અમારો આ વ્લોગ વિડીયો ગમ્યો હોય એ તમે કમેન્ટમાં જરૂર જણાવજો, અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય માતાજી.